ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી ચોરાવા મોબાઈલ સાથે બે ઇસમો ઝડપાયા। ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે ભાવનગર નવાપરા કબ્રસ્તાન પાસે બે શંકાસ્પદ ઇસમો આવતા જતા લોકોને મોબાઈલ બતાવી વેચાણ માટે પૂછપરછ કરી રહ્યા છે અને આ મોબાઈલ તેઓ ક્યાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે। બાતમીના આધારે જગ્યાએ પહોંચી રેડ કરી બંને ઇસમ મોહસિનભાઈ અજીતભાઈ રફાઈ અને મુકેશભાઈ ટપુભાઈ પરમારને અટકાયત કરી તેમની પાસે રહેલા મોબાઈલની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આ મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 4 કંપનીના મોબાઈલ જેની કિંમત 6700નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।